ભરૂચની પાંજરાપોળ જમીન પર ચાલતી ઉઘાડી લૂંટ. પાર્કિંગના નામે ચાલતી ઉઘાડી લૂંટનો પર્દાફાશ. તંત્ર સુહાની પર કોઈ કાર્યવાહી કરશે ખરી? સવાલ ઉઠાવે છે ઇન્ડિયા 24 ન્યૂઝ. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની આંખ ક્યારે ઉઘડશે કે પછી આમ જ આમ જનતા પાસેથી આવી રીતે પૈસા લૂંટાય છે? ઇન્ડિયા 24 ન્યૂઝ, ચિરાગ ઉપાધ્યાય, ભરૂચ. हाँ, टिकट ना पैसा कितना लिखा है? हाँ, इस टिकट पे पैसा कितना लिखा है? टिकट पे पैसा नहीं है? टिकट का पैसा किधर लिखा है इधर? ભરૂચમાં આપણા પાંજરાપોળની જમીન ઉપર આ સર્કસ દેખાય તમને. સર્કસનો ચાર્જ અલગ છે. આ ભાઈ છે ટિકિટ કા ये भाई है આ પાર્કિંગના પૈસા લે છે. ભાઈ કેટલા લીધા તમારી પાસેથી? 40 રૂપિયા લીધા. 40 રૂપિયા લીધા. કેટલા લીધા બેન? હવે આ ટિકિટ છે, આ ટિકિટ ઉપર નથી લખવામાં આવ્યો ચાર્જ. પાંજરાપોળની જમીન છે અને પાંજરાપોળની જમીન ઉપર પાર્કિંગના મુદ્દે વ્યવસાય થાય છે. સર્કસ હોય, મનોરંજનનો કરવેળો હોય તો એ સ્વાભાવિક છે કે જે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે નક્કી થયું હોય એ કરી શકાય, બરાબર. પરંતુ અહીંયા પાર્કિંગના નામે પૈસા લેવામાં આવે છે. પાર્કિંગમાં જે પાસ આપવામાં આવે છે એની 20 રૂપિયા જે રકમ હોય છે તે લખવામાં નથી આવી. આ ભાઈ છે, બધા જે ગાડીઓ વાળા હોય ને એમની પાસેથી 20 રૂપિયા લે છે પાર્કિંગના. ઓય તું પેલા પાર્કિંગ પેલા પર રસીદ પર 20 રૂપિયા નથી પહેલા. કાલે હું કોર્ટમાં કેસમાં દાખલ કરીશું. તો वो टिकट पे 20 રૂપિયા लिख दे उस पर. આ ભરૂચના પાંજરાપોળની જમીન ઉપર ઠરાવ કરીને આપેલી છે આ જગ્યા. ભાડેથી એને જમીન ભાડેથી આપેલી છે. જો એને ભાડું આનું મળતું હોય તો એને પાર્કિંગના પૈસા લેવાની જરૂર નથી.